મિત્રો આજે અમારે રજા છીએ તો અમે આજ તમને દર્શન કરાવીશું મા આશાપુરાના। જી મિત્રો હું આવી ગયો છું તળાવની પાળે મા આશાપુરાનું મંદિર છે, ત્યાં નાડોળા પરિવાર અમારા ગામ ધનાણા। તો તમને બતાવી દઉં ગામ ધનાણાનું નાડોળા પરિવારનું મા આશાપુરાનું મંદિર। તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું। જય માતાજી મિત્રો, મા આશાપુરાના મંદિરના દર્શન કરી લો। કેવું મંદિર બનાવ્યું છે, બાપા ગણપતિ દાદાના દર્શન કરી દો। અહીંયાથી જજે જગદંબે આ બાજુ ભૈરવ દાદાનું પણ મંદિર આપેલું છે, દર્શન કરી લો મિત્રો। ચાલો હેલો મિત્રો, કેમ છો? હું છું પ્રવીણ ઠાકોર। બધાને જય માતાજી। હું આવ્યો છું ગામ ધનાણાની અંદર, ગામમાં જ છું અને ગામમાં મા આશાપુરાનું મંદિર છે નાડોળા પરિવાર તરફનું, અને આવ્યો છું હું બધાને દર્શન કરાવવા। તો ભીમસિંહ બાપુ છે અમારા ગામના, તો પોતે થોડા મંદિર વિશે આપણે જાણકારી આપશે। તો ચાલો બાપુ પાસે જાણીએ કે મંદિર વિશે શું જાણકારી પોતે આપે છે। જય માતાજી મારા સૌ મિત્રોને। મારું નામ ભીમસિંહ દરબાર, ધનાણા ગામ મારું। આ અમારી કુળદેવી આશાપુરા માતાનું મંદિર છે। અમારા ગામમાં જાત જુદારાના અમારા કુલ 40 ઘર છે। આ 40 ઘરોમાં ભેગા થઈ અને 61 લાખ રૂપિયાના ખર્ચે અમે મંદિર બનાવેલ છે। અહીંયાથી 13 કિલોમીટર ભેલુચી માતાજીનું મંદિર, અહીંયા પણ આશાપુરા માતાનું મંદિર છે, પણ અહીંયા અમારા 54 ગામ છે નાડોળા પરિવાર, એ 54 ગામમાં થઈને મંદિર બનાવ્યું છે। અને અમે અમારા ગામમાં 40 ઘર અમારા દરબાર અને જાગીરદાર દરબાર 40 ઘર તરફથી 61 લાખનું અમે આશાપુરા માતાનું મંદિર બનાવેલ છે। અને હમણાં તમે પ્રતિષ્ઠા કરી 6 મહિના પહેલાં, માતાજીની પ્રતિષ્ઠા 6 મહિના પહેલાં કરી છે। અને ભાઈ અમારા ગામના પ્રવીણભાઈ ઠાકોર છે, એ પણ બહુ કારીગર સારા છે। અમે પણ આ મંદિરમાં એમને કામ આપેલ છે, એમનું કામ બહુ સારું છે। અને એમની ચેનલ યુટ્યુબ એમની ચેનલ છે, એમને ફોલો કરવા મારી વિનંતી છે। જય માતાજી। શ્રી આશાપુરા માતાજીના મંદિરના નિર્માણ ભાગ્યશાળી દાતારશ્રીઓ, તો તેમના બધાના રૂપિયા આપેલા હજી સુધી નામ લખેલા છે, જોઈ શકો છો મિત્રો। જય માતાજી મિત્રો, જોઈ શકો છો મંદિરનો વ્યૂ કેવો મસ્ત લાગે છે। અને મંદિરની બાજુમાં જ માનસરોવર એટલે કે ગામનું તળાવ આવેલ છે, તો તમને બતાવી દઉં તળાવ। હેલો મિત્રો, માતાજીની મંદિરની બાજુમાં જ અમારું ગામનું તળાવ આવેલું છે। તળાવ તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું છે। હાલની તારીખમાં થોડું પાણી છે પણ ઓછું છે, બગલા હજી પણ મોજ કરેલા છે। પેલી બાજુ પણ ભેંસો આવી રહી છે, મંદિરની બાજુમાં જ હાથ લગીને અડીને જ છે। તમારે તળાવની પાળ હોય ત્યાં વૃક્ષો વાવતા રહેજો મિત્રો, વૃક્ષો સારા થાય છે, જોઈ શકો છો।